બિસ્કિટ તો એવી વસ્તુ છે કે તે નાના મોટા બધાને ભાવતા હોય છે. બાળકો તો તે ખૂબ જ ખાતા હોય છે. પરંતુ તમને આ જાણીને આઘાત લાગશે કે ન્યુયોર્કમાં એક મહિલા બિસ્કિટ ખાધા બાદ કોમામાં જતી રહી હતી. તેના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું. અનેક અઠવાડિયા સુધી તે હોસ્પિટલમાં મોત સામે ઝૂઝતી રહી અને એક દિવસ આ બિસ્કિટના કારણે તેનું મોત થઈ ગયું. આ જાણીને લોકો આઘાતમાં સરી પડ્યા. કારણ બધાએ જાણવું જરૂરી છે જેથી કરીને તમે પણ એ ભૂલ ન કરો જે આ મહિલાએ કરી. ન્યુયોર્ક પોસ્ટના એક રિપોર્ટર મુજબ માનસેન્ટરમાં રહેતી 25 વર્ષની ઓર્લા બેક્સેન્ડેલ એક પ્રોફેશનલ ડાન્સર હતી. 2018માં તેને ધ એલી સ્કૂલથી સ્કોલરશિપ મળી અને તે ન્યુયોર્ક ટ્રેનિંગ માટે ગઈ. ન્યુયોર્ક ફેશન વીક દરમિયાન તેણે એક પરફોર્મન્સ પણ આપ્યું હતું જેને ખૂબ વખાણવામાં આવ્યું હતું. બેક્સેન્ડેલને બિસ્કિટ ખાવાનો ખૂબ જ શોખ હતો. તે અવારનવાર તેના ઘરે ચા સાથે બિસ્કિટ ખાધા કરતી હતી. પરંતુ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તે એક પાર્ટીમાં ગઈ અને તેણે ત્યાં કુકીઝ એટલે કે બિસ્કિટ ખાઈ લીધા. પરંતુ ખાધા બાદ તરત ગંભીર રીતે બીમાર પડી ગઈ અને 11 જાન્યુઆરીએ તેનું મોત થઈ ગયું. બિસ્કિટ ખાવાથી બેક્સેન્ડેલનું મોત થયું છે તે વાત સામે આવતા જાણે હંગામો મચી ગયો. તપાસ બેસાડવામાં આવી જે સામે હકીકત આવી તે વધુ ચોંકાવનારી હતી. દરેક આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે. અટોર્ની મારીજો એડમીએ કહ્યું કે બેક્સેન્ડેલે બિસ્કિટ ખાધા હતા. એમાં મગફળીના ટુકડા હતા. બેક્સેન્ડેલને નેટની એલર્જી હતી. તેના કારણે તેને ગંભીર રિએક્શન થયું અને તે કોમામાં જતી રહી. એવી ભાષામાં તેને એનાફિલેક્ટિક શોક કહે છે. એક મેડિકલ કન્ડિશન છે. જ્યારે આપણે કોઈ વિશેષ વસ્તુના સંપર્કમાં આવીએ છીએ ત્યારે તે આપણા શરીરમાં પ્રવેશ કરે છે. ત્યારે ઘાતક એલર્જી થાય છે. શરીરના રક્ષણ માટે ઇમ્યુઝન સિસ્ટમ એન્ટીબોડીઝ બનાવે છે. વિટામિન જેવા કેમિકલ રિલીઝ કરે છે જે આપણા શરીર માટે ખૂબ જ ઘાતક છે. બેક્સેન્ડેલ સાથે પણ એ જ થયું. પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.